નમો નારાયણ. દર્શક મિત્રો, પિતૃઓને લગતા ઘણા બધા વિડીયો કરેલા છે, પણ તમારા જેમ પ્રશ્ન આવે છે, જે તમારી જે રિક્વાયરમેન્ટ છે, તમારે જે સમજવું હોય છે પિતૃઓ વિશે અથવા જે કોઈ વસ્તુ વિશે, એ વિશે આપણે અલગથી વિડીયો કરતા હોઈએ છીએ. તો પ્રશ્ન એવા હોય છે કે મારા સંતાનોના લગ્નમાં વિલંબ બહુ થાય છે. લગ્નમાં વિલંબ થાય છે, સંતાનનું લગ્ન જલ્દી થતું નથી. ઘણાના એવા પ્રશ્ન હોય છે કે અમારા બાબાનું કર્યું હતું પણ છૂટી ગયું, છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડાના આવા બધા યોગ થાય છે. અને ઘણાના પ્રશ્ન એવા હોય છે કે સંતાન હજી થયું નથી, સંતાન પ્રાપ્તિમાં સમસ્યાઓ છે. ઘણા બધાના પ્રશ્ન એવા હોય છે કે આર્થિક રીતે, નાણાકીય રીતે તકલીફ બહુ છે. તો આ બધા સમસ્યામાં પિતૃદોષ કાર્ય કરે છે, એ વિશેનો આપણે વિડીયો આજે જોવાનો છે. તો સૌ પ્રથમ તો પિતૃદોષ શબ્દ જે છે, આપણા બાપ દાદાઓ આપણા જ હોવા છતાં આપણને નડે ખરા? આપણા જ વડીલો આપણને નડે, એનું પણ આપણે જોઈએ. સૌથી પહેલા તો ઘરમાં સમસ્યાઓ એક પછી એક ચાલુ રહે. એક પૂરી થવાની અણી પર હોય ને એક બીજી ઊભી આવીને ઊભી રહી જાય. અશાંતિ ઘરમાં, ઝઘડા, કંકાસ. આપણે કમાયેલી જે આવક હોય એ આવક દેખાય નહીં, ખર્ચા વધારે થયા કરે. ઘરમાં અશાંતિનું વાતાવરણ રહે, કેમ કે બહારથી કોઈ આવેલો હોય થાકીને માણસ, પણ ઘરમાં તો શાંતિ મળવી જોઈએ ને. પણ ઘરમાં તો સૌથી મોટી અશાંતિ એમ થાય કે હવે હું જલ્દી ઘરની બહાર નીકળી જાઉં. તો આપણા જે મેં વાત કરી ને, આપણા પિતૃઓ આવી તકલીફ આપે ખરા? તમારે જુઓ, સંતાનોના લગ્નમાં તમે જોતા હોય કે ભાઈ આપણું, તમે પોતે પણ કબૂલો કે આપણું ઘર સારું છે, આપણું કુટુંબ, આપણું ઘર. છોકરો બી દેખાવડો છે, એને ભણેલો એ સારો છે, અભ્યાસ બી સારું કરેલો છે, નોકરી ધંધો પણ એનો સારો છે, છતાંય લગ્ન નથી થતું. આવું કેવી રીતે બને? એવું લાગે કે ઘણું બધું છે પણ કશું નથી, એવું અનુભવાય. છોકરાઓની તકલીફો જોઈને તકલીફ તો થાય ને કે આ બધું હજી કેમ, ક્યાં સુધી રાહ જોવાની? આ બધી વસ્તુઓમાં પિતૃઓ કેમ એ કરતા હોય છે, એનું તમને કહું કે સંપત્તિ અને સંતતિ એ પિતૃઓના આશીર્વાદથી મળે છે. આગળ પણ કીધું છે, કોઈ વડીલને પગે લાગો એટલે શું કે લાખોપતિ થજે, એટલે સંપત્તિના આશીર્વાદ મળે. અમુક વખત એવું કે ભાઈ 100 છોકરાઓનો બાપ થજે, એટલે સંતતિના આશીર્વાદ. આ બે વસ્તુ આપનારા પિતૃઓ છે. ને આપણા સનાતન ધર્મમાં કીધું છે કે જે પિતૃઓ આપે છે, જે મા બાપ આપે છે, જે વડીલો તરફથી, કુટુંબના વડીલો તરફથી જે મળે છે ને, એ દેવ પણ આપતા નથી. દેવ કાયાનું કલ્યાણ કરે, પણ તમારું આ સંતતિ, સંપત્તિ, આગળની પેઢી, આ બધું આપણા પિતૃઓથી થાય છે. ભગવદ્ ગીતામાં લખ્યું છે, મૃત્યુ સમયે કે જે પદાર્થને યાદ કરીને દેહ છોડે છે, એમાં એની ભાવના રહી જતી હોય છે. અમુક ઈચ્છાઓ હોય, તમારે આ કરવું, આ કરવું, પણ આકસ્મિક મૃત્યુ બધું થયું હોય એટલે એ બધી ઈચ્છાઓ, અધૂરી ઈચ્છાઓના લીધે પણ આવું બધું થતું હોય છે. પિતૃઓ જ્યારે બરોબર આવી જાય છે ને, ત્યારે જીવનની દિશા અને દશા બધું બદલી નાખતા હોય છે. ઘરમાં કોઈની સતત બીમારી ચાલુ રહે, એક પછી એક. આને પકડ્યું પછી પેલાને પકડે, એમ થાય કે આને પરાણે ઊભો થયો ને પાછો આ પકડાય. એક સરખી રીતે અમુક પરિવારમાં મૃત્યુ થયા કરે. આગળ એક મૃત્યુ થયું, એવી જ રીતે બીજું મૃત્યુ થાય. એક સરખી રીતે મૃત્યુનો ક્રમ રહે. પૂર્વજ જે મૃત્યુ પામ્યો હોય ને, એ દુઃખી હોય ને, અને મૃત્યુ પામે ને તે વધુ દુઃખ આપે છે. લગ્ન થયા હોય તો લગ્ન જીવનમાં અશાંતિ થાય, કેમ કે એને જાહેર થવું છે, એને પ્રગટ થવું છે, એને ગતિ લેવી છે પિતૃને. ત્યારે શું કરે? મહત્વના નાકા દબાવી લે. સંતાનના લગ્ન થયા હોય તો છૂટાછેડાનું એ પરાણે દબાઈને અને રાખો તો પાછું સંતાન પ્રાપ્તિમાં આ કોઈની કોઈ એક વસ્તુમાં એમનું જ્યાં મન ઠરે ત્યાં એ વસ્તુ નાકું દબાઈ દે છે. એટલે તમે લઈને જવાના, કેમ કે તમે સુખી હશો બધી રીતે, તન, મન, ધનથી ને સંતતિ, સંપત્તિ બધાથી, તો તમે પિતૃઓને યાદ નથી કરવાના, ભગવાનને પણ યાદ નથી કરવાના. ઉદાહરણ તરીકે આપણે એર કન્ડિશન ગાડીમાં જતા હોઈએ ને કોઈ ભજનની કેસેટ વગાડે ને, તો શું કે આ શું વગાડ્યું, કંઈક સારું કર મૂક ને ભાઈ. અમારા ગુરુજી મેં મનથી માનેલા છે, ડોંગરેજ બાપા કહેતા હતા કે સુખી હોય ને એટલે કોઈ ભગવાનને યાદ કરતા, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, સુખ મેં જો સુમિરન કરે તો દુઃખ કહે કો આય. તો ઘરમાં ઝઘડા, કંકાસ, છૂટું થવાનું, છૂટાછેડા, સંતતિમાં અવરોધો, અમુક સંજોગોમાં તો છૂટું પણ થઈ જાય, છૂટાછેડા થઈ જાય. તમને તમારું જીવન સેટલ ન થવા દે.
જીવનની મેં ના કીધું બધું જ તમારી પરિસ્થિતિ બદલી નાખે. બીમારી સતત ચાલુ રહે. બીમારીમાં તમે જુઓ ને તો રિપોર્ટમાં કશું ના આવે, પણ તકલીફ તો ચાલુ જ રહે. એમ થાય કે આ છે શું? પિતૃઓની જે મળેલી તમે સંપત્તિ ભોગવતા હોય, એમાંથી પિતૃ કાર્ય કરવું જોઈએ. અને એમાંથી જો પિતૃ કાર્ય ના થાય ને, તો એ પોતે દુઃખી થતા હોય છે. કે મારી સંપત્તિ છે, મારા માટે તો વાપરતા નથી. પોતે દુઃખી હોય છે. એ કોની પાસે માગે? જે દુઃખી હોય વાયુ તત્વમાં, એ કોની પાસે હક માગે? પોતાના છોકરાઓ જોડે, પોતાના પરિવાર સાથે હક માગે કે મને આ તકલીફ છે, તમે મારા સામું જુઓ. મારી ઉત્તમ ગતિ થાય એવું સત્કર્મ કરો. વખ કરીને ભેગું કર્યું હોય ને, મહેનત મજૂરી કરીને, શૂન્યમાંથી સર્જન કર્યું હોય, કાળી મજૂરી કરી હોય, પોતે ભલે સાયકલ લઈને જાય, પણ એવું હોય કે મારો છોકરો બાઇક, સારું ગાડી, સારી વસ્તુ લઈને ફરે. પોતે તૂટેલી ચપ્પલ, ફાટેલો શર્ટ, દિવાળીના સમય બી કોઈ કહે ને કે ભાઈ તમે લાવો, કે ના મારા દીકરા માટે લાવો. આટલું બધું પોતે વેઠી અને સંતાનોને મોટા કર્યા હોય. હવે એ સંતાનો એવું કે હું આમાં નથી માનતો, કેટલું દુઃખ, કેટલો નિસાસો થાય. એમની શૂન્યમાંથી સર્જન કરેલી સંપત્તિમાંથી તમે એમના ભાગનું પણ કાઢતા નથી, ત્યારે એ પોતે દુઃખી બને છે. અને એમનું બતાવે છે કે હું આ રીતે મારી સંપત્તિ હોવા છતાં તમે નથી કરતા, તો પછી હવે મારે પણ, કેમ કે કોઈ બી વસ્તુ શિક્ષા વગર કોઈ સુધરતું નથી. સંતાનને માતા પિતા નડતા નથી. ગમે તેવું અવરું હોય ને તો બી માતા પિતા આશીર્વાદ જ આપે છે. સંતાનને, પરિવારને તેમને સારી ગતિ માટે વિચારવું જોઈએ. સંતાનને પરિવાર ભાઈ એ છે ને એમની સારી ગતિ થાય એવું કરવું જોઈએ. હવે આ બધું તો થયું કે આ પિતૃઓ છે, આ બધું વસ્તુ છે ને આ બધું કરવું જોઈએ. હવે એમ થાય કે અત્યારે તો કોનું સાંભળવું? કેમ કે ઘણા લોકો કહે છે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું. ઘણા બધા રસ્તા છે, બરોબર. પણ ઉત્તમ રસ્તો જે એ છે કે ગતિ કરાવવી. મોક્ષ શબ્દ બહુ ઊંચો છે. મોક્ષ એટલે કરોડોમાં કોઈ એક વ્યક્તિ એવો ભક્તિભાવ સતત ભગવાનનું સ્મરણ કરતો હોય ને, ત્યારે એવા કોઈ મીરાબાઈ, નરસિંહ મહેતા, એ એ એ મોક્ષ ભગવાનમાં સમાઈ જાય, બરાબર. પણ ગતિ થવી એટલે પુનઃજન્મ પ્રાપ્ત થાય. વાયુમાં ભટકવું નહીં, એની ગતિ થઈ કહેવાય. તો હવે આપણે એના સારી ગતિ, ઉત્તમ ગતિ મળે અને આપણને પ્રેત તરીકે નહીં, પિતૃ નારાયણ તરીકે આપણને આશીર્વાદ આપે. મરે ને ત્યારે પ્રેત હોય છે, પણ મૃત્યુ પછી જે 12મું 13માની ક્રિયા થાય ને, એટલે એ પછી નારાયણ સ્વરૂપી આગલા પિતૃઓમાં એ ભળે છે. આપણે પિંડ વખતે જે છે ને, એ વખતે આપણે પિતૃઓમાં, આગલા પિતૃઓમાં એમને ભેળવીએ છીએ. ઘણાને એમ થાય કે આપણે 12મું 13મું બધું કર્યું, એમના પાછળની બધી ક્રિયા કરી, તો કેમ નડે છે? કેમ કે એમની ગતિ નથી થતી. એમની ગતિ, બીજો જન્મ પ્રાપ્ત નથી થયો. એમની કોઈ વસ્તુમાં વાસના રહી ગઈ છે, એટલે આ વસ્તુ થતી હોય છે. તો તમારે એમની સારી એવી ભાવના થાય, એમના આશીર્વાદ મળે અને આપણું સુખાકારી જળવાઈ રહે માટે આપણે શું શું કરવું જોઈએ? તો એવું સૌપ્રથમ તો એવું કીધું છે કે ભાગવતજીની કથા જે છે ને, એના પહેલા અધ્યાયમાં કીધું છે કે ધુંધુકારી પ્રેત બન્યો હતો ને, તો ગોકર્ણને રૂબરૂ આવીને કીધું ભાઈ મારો મોક્ષ કરાવ. ઘણી બધી વિધિ બધું કર્યું, પણ મોક્ષ ના થયો. ત્યારે એમને કીધું કે મારી પાછળ ભાગવત મહાપુરાણનો પાઠ કરાવ. હવે વાયુ સ્વરૂપ તો બેસી ના શકે, એટલે વાંસના પોલાણમાં બે અંદર રહીને અને 7 દિવસની કથાનો ક્રમમાં એક એક ગાંઠ તૂટી અને 7મા દિવસે એમને ભગવાનના પાર્ષદો વિમાનમાં બેસાડીને લઈ ગયા. તો ભાગવત પુરાણનો પાઠ પણ આ પિતૃઓની ગતિ માટે સારો હોય છે. એ સિવાય જુઓ, મુખ્ય દેવ જે છે ને, પિતૃઓને સારી ગતિ અપાવે અને આપણા બધાના પાપો હરે એવા વિષ્ણુ ભગવાન છે. તો વિષ્ણુ ભગવાનને લગતી કોઈ પણ કાર્ય તમે કરી શકો. વિષ્ણુ પૂજન, વિષ્ણુ યાગ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, ભગવદ્ ગીતા, રામ પણ વિષ્ણુ ભગવાનનો અવતાર છે, રામાયણનું પારાયણ એ બી કરી શકો. કોઈ બી કર્મ કરી શકો. બીજું, પિતૃઓને તૃપ્ત કરવા માટે પાણિયારે દીવો કરવો જોઈએ. એનાથી પણ એમને આનંદ થતો હોય છે. પાણિયારે દીવો કરવો જોઈએ. પાણિયારે કરેલો દીવો હંમેશા પિતૃઓ જ પામે છે, કોઈ પામતા નથી. પિતૃઓ જ પાણિયારેનો દીવો પામતા હોય છે. પછી પીપળે જળ ચડાવવું. હવે કારતક મહિનામાં જુઓ તો આપણા ઘરની અને કુટુંબની પ્રણાલિકા મુજબ ગોયણી પૂર્વજ કરવા જોઈએ. પછી
પિતૃઓનો એક અલગથી મહિનો આવે છે, 16 દિવસ, ભાદરવો મહિનો, પૂનમથી તે અમાસ સુધીનો, ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધીનો જે આ 16 દિવસના શ્રાદ્ધ છે, એ પિતૃઓની તિથિએ શ્રાદ્ધ કરવું જોઈએ. સંપીને તમે શ્રાદ્ધ કરો પણ બધા ઝઘડો ને તો બી નથી ગમતું. આપણા ઘેર બાળકો બધા ઝઘડતા હોય તો આપણે કેટલું આમ તકલીફ, આપણને આનંદ નથી થતો, પણ બધા સંપીને રમતા હોય તો કેટલો આનંદ થાય કે મારા છોકરાઓ બધા સંપીને રહે છે. સંપીને રહો ને તો બી મોટા ભાઈના ત્યાં બધા ભેગા થઈને અને આ બધું કરો ને તો બી સારું. અત્યારે તો બધું ઘરનું અલગ અલગ થઈ ગયું. નાનો ભાઈ નાના ભાઈના ઘેરે મા બાપનું કરતો હોય, મોટો ભાઈ મોટા ભાઈના ઘેરે તિથિનું રાધીને બધું કરે. કોઈ આવે એ ગમતું નથી. સંબંધો બધા જોડે બેસવા જ નથી રહેતા અમુક વખતે. આ બધી વસ્તુઓ હોય ને તો તમને બધી જ રીતે એકલા પાડી દે. એમ થાય કે આટલું બધું મારો પરિવાર છે પણ મારું તો કોઈ નથી. મેં આગળ ના કીધું, ઘણું બધું છે પણ કશું નથી. એકલો પૈસો શું કરવાનો? માન મોભો, આપણા કુટુંબમાં આપણી ભાવ, આપણી પ્રતિષ્ઠા, આ બધું જરૂરી હોય છે. આ સિવાય દરેક મહિનાની અમાસ પણ પિતૃઓની હોય છે. તમારે એમના માટે છે ને અમાસે અથવા શ્રાદ્ધની વખતે જપ, તપ, દાન, પુણ્ય આ બધું કરવું જોઈએ. હું જપ તે એમનો કહું છું કે એ કરવાનું. એ પહેલાં એમ કહું કે આપણે પુણ્ય કરવું હોય ને તો ગૌ માતાને ઘાસ એમની તિથિએ ખાસ આપવું જોઈએ. દર અમાસે પણ આપણે ગૌ માતાને, આપણા પિતૃઓને ઉદ્દેશીને ઘાસચારો કરવો જોઈએ. પછી તપ કરવું એટલે આપણે એમના જપ ને તપ કરવામાં આપણે શું કરવું? આપણા શરીરને કષ્ટ પડે એ બધું તપ કહેવાય. બેસીને તમે જપ કરો ને તો પિતૃઓનો પણ ગાયત્રી મંત્ર છે, પિતૃઓને તૃપ્તિ અપાવે એવો. રીમ પિતૃગણાય વિદ્મહે જગતધારિણી ધીમહિ તન્નો પિતૃ પ્રચોદયાય. આ મંત્ર પણ કરી શકો. હવે અત્યારે એવું થાય કે આ બધું કરવામાં સમય નથી તો ગાયને ઘાસચારો, બ્રાહ્મણને બોલાવીને તમે કોઈ બી એમના પાસે પિતૃઓને ઉદ્દેશીને કર્મ કરાવી શકો તો આ બધું કરાવી શકો. અને સૌથી મોટો અને સારો ને છેલ્લો એ છે કે નારાયણ બલિ કર્મ કરવું. નારાયણ બલિમાં બધું આવી જાય. તમારી પેઢીના બધાય લાગતા વરગતા દરેક નારાયણ બલિનો અર્થ છે ઋણમાંથી મુક્તિ થવાનો એક આ વિધાન. અને બલિ એટલે વધેરવું નહીં, આગળ મેં વાત કરેલી જ છે. એટલે અર્પણ કરવું, નારાયણને બધું અર્પણ કરવું એ નારાયણ બલિ. શ્રદ્ધાથી કરો એ જ. શ્રદ્ધા ઇતિ શ્રાદ્ધમ. જેટલું શ્રદ્ધાથી કરેલું એ પ્રાપ્ત થતું હોય છે પિતૃઓને. પુત્ર કરી શકે આ કામ. દરેક માતા પિતા પુત્રની ઝંખના કરતા હોય છે. પથ્થર એટલા દેવ કરતા હોય છે. ઘણું કષ્ટ વેઠતા હોય છે કે અમારે ત્યાં પુત્ર હોય. કારણ કે ગરુ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે પૂ નામના નરકમાંથી ઉગારે એ પુત્ર. એટલે બધા જે છે એ પુત્રની ઝંખના કરતા હોય છે અને પેઢીની વંશવેલો વધે એ માટેની એમની ઈચ્છાઓ હોય છે. એ સિવાય તમે તીર્થોમાં પણ તમે આ એમ થાય કે કયા કયા તીર્થોમાં કરવું, તો તમે હરિદ્વાર, કાશી બનારસ જે છે ત્યાં, ગયાજી, ચાણોદ કન્નારી, પ્રભાસ પાટણ, ક્ષિપ્રાને કાંઠે, બદ્રીનાથ, પુષ્કર, ઘણા બધા તીર્થો છે જ્યાં નદી કિનારો હોય. નદી કિનારે એ અને ત્રિવેણી સંગમ હોય તો ધી બેસ્ટ હોય છે બધું. તો ત્રિવેણી સંગમ હોય ને તો બી સારું છે. તમે જેટલું શ્રદ્ધાથી કરો ને એ જ શ્રાદ્ધ મેં કીધું ને, તમારી જે નજીકની જગ્યા હોય અને આપણા બજેટમાં, આપણી વસ્તુમાં, આપણા ખ્યાલોમાં અને આપણને દિલથી જ્યાં શ્રદ્ધા બેસે ને એની પાસે કરાવવું. સાંભળવાનું બધાનું. કોઈની અલગ અલગ મેથડ હોય પણ આપણને એમ થાય કે આપણી મેથડમાં ને આપણી વાતમાં અહીંયા અનુકૂળતા વધારે છે તો આપણે મન મૂકીને કરવાના. જુઓ, અમુક વખતે ખર્ચો ને આ બધું જોઈને અમુક કે આમ ને તેમ, પણ છોકરાનું લગ્ન હોય તો ગુલાબનો હાલ લાવજે ભાઈ, હજારીગલનો હાલ નહીં. તો આપણે છોકરાના માટે આ બધું કરતા હોઈએ તો આપણા માતા પિતા માટે પણ એમ નથી આપણે છીએ તો આપણે પણ કહેવું જોઈએ ભૂદેવને, પૂજન કરનારને કે કોઈ વસ્તુની કચાશ ના રાખતા. મારા મા બાપ પાછળ મન મૂકીને કામ કરજો. આમાં પછી એવું કીધું છે ત્રિપિંડી શ્રાદ્ધ તિથિએ કરવું જોઈએ, એ પણ શ્રેષ્ઠ છે. ઘણા બધા કર્મો તમે યાદ એમને કરો ને, સારા તિથિએ સારું પુણ્યદાન કરો, એમના પાછળ કોઈ એવું સારું મંદિરમાં દાન આપો, એમના પાછળ કોઈ એવી સંસ્થા કે એવું કંઈક હોય એમાં દાન આપો, કોઈ જરૂરિયાતવાળાને વસ્તુ, અન્નદાન શ્રેષ્ઠ કીધું છે. એ દિવસે કોઈને જમાડો એ પણ શ્રેષ્ઠ છે. તો આ બધું કરી શકો. આ બધાય જે છે ને એ બધાય એના પિતૃઓને તૃપ્ત કરવા માટેના વિધાન છે. પણ અત્યારે ફાસ્ટ યુગમાં જે બધા સંતાનો હોય છે ને બધું
બિલકુલ નવરાશ નથી ને એ બધું. એવા લોકો દુઃખી બહુ થતા હોય છે. પણ અમુક પૈસાના લીધે દુઃખ દેખાતું નથી હોતું. બાકી શરીરથી, મનથી અમુક વખતે એવું એકદમ સ્લેપ આવી જાય, ધડાધડ કરતું આખું બધું આર્થિક રીતે બરબાદી થઈ જાય. આ બધું થતું હોય છે. પણ પછી શું થાય કે હું તો આમાં માનતો નથી. પણ જ્યારે માનવાનું આવે ને ત્યારે બધું ઘણું બધું નષ્ટ થઈ ગયું હોય છે. તો જીવનમાં કોઈ બી વસ્તુમાં ના માનવું ને એ આપણી અજ્ઞાનતા છે. સમય બધાને મનાવતો હોય છે. સમય શ્રેષ્ઠ છે. ઘણા લોકોનું એવું કહેવું હોય છે કે મહારાજ આવું બધું કહેતા નહીં. આવું બધું હોતું નથી. આ તો બધું તમારે કમાવાનું ને આવું બધું આવા અમુક બોલતા હોય છે. તો જેમને અનુભવ નથી થયો ત્યાં સુધી ભલે આ પરભવની પુણ્યના લીધે કેમ કે અમે પણ આ કર્મનું ફળ જોયું છે ને એટલે આ તમને અમારા જે અનુભવ છે એ પણ અહીં કીધા છે. સનાતન ધર્મમાં જે ઉલ્લેખ છે એ પણ કીધું છે. હવે જેમ ભગવદ્ ગીતા આખી કયા પછી ભગવાને કીધું ને અર્જુનને કે મેં તને કીધું તમારે જેમ કરવું એમ તારે તું કર. એવું ઠોકી નથી બેસાડ્યું તું આ કર. છેલ્લે એવું જ બોલ્યા ભગવાન કૃષ્ણ પરમાત્મા કે તારે જેમ યોગ લાગે એમ તું તને જેમ ઈચ્છા હોય એમ તું કર. તો આ બધું જે કીધું જેને માનવું હોય એ કરજો. ના માનવાથી પિતૃદોષ એ દૂર થતો નથી. જ્યાં શ્રદ્ધા વિશ્વાસ હોય ત્યાં મન મૂકીને કરજો. કરવા ખાતર ના કરતા. આ તો મહારાજ કહેતા હતા એટલે કર્યું. આ તો અમારા ભય લઈ મંડ્યા હતા એટલે કર્યું. હું તો આમાં માનતો નથી. એવું ના કરતા. તો આખા કર્મનું ફળ 0 થઈ જશે. પછી જ્યારે તમારે તકલીફ થશે ને ત્યારે બધી જ રીતે માનવું પડશે. એટલે જે આપણા વડીલો જે છે ને ત્યાં સુધી આનંદમાં હોય ત્યાં સુધી આપણને આનંદિત રાખે છે. આ નવું ઘર લો ને તો બી પિતૃ કાર્ય કરવું પડતું હોય છે. એ નાંદી શ્રાદ્ધ કર્મ ભૂદેવ કરાવતા હોય છે. બરાબર. એ વખતે પિતૃઓને યાદ કરતા. ઘણા લોકોમાં એવું હોય છે કે પિતૃ કાર્ય કરીએ પણ અમને પરફેક્ટ વ્યક્તિ નથી મળતા. અમને આ નથી મળતા. દરેક વ્યક્તિ પરફેક્ટ જ હોય છે. એવું નથી કે આ વ્યક્તિ બહુ સારું કરે છે ને આ બસ સાંભળવાનું બધાનું. મેં આગળ કીધું ને આપણું મન કે એ વસ્તુ આપણે કરવાની. પણ જ્યારે બી કરો ઉતાવળેથી કર્મ નહીં કરવાનું. એક દિવસ એમના માટે બિલકુલ ફાળવી દેવાનો. ઘણા લોકો કે મારે રજા નથી હતી. મા બાપ માટે એક રજા ના પાડી શકો તો પછી તમારું જીવન શું કરવાનું? રજા પાડી દેવી જોઈએ. અને પિતૃ કાર્ય જ્યારે યોગ આવે ત્યારે કરવો જોઈએ. તો આ બહુ જરૂરી છે. લગ્નમાં વિલંબના બધામાં અમુક વખતે લગ્નમાં મંગળ શનિ બી કામ કરતા હોય છે. પણ છતાંય અમુક વાર જ્યોતિષને બતાવો ને કે ભાઈ મંગળ શનિ નથી. છતાં પણ વિલંબ થાય છે. કોઈ દોષ નથી. પણ છતાંય લગ્નમાં તો આ બી કાર્ય આ વસ્તુ પણ હોય છે. કે લગ્નમાં વિલંબ કરે. કેમ કે મહત્વનું એ કરો તો તમે કોકને બતાવશો કે આ વસ્તુમાં શું પ્રોબ્લેમ છે. તો તરત કહેશે કે ભાઈ પિતૃદોષ છે એટલે લગ્નમાં તમારું વિલંબ. અથવા કંઈક છૂટું થવાના આરા પર હોય કે ભાઈ છૂટાછેડા બી થયા. તો કેમ થયા? તો ભાઈ આ વસ્તુ હતી એટલે થયા છે. તો આવું પણ બની શકે. અમુક વખતે પિતૃઓ જે રાજી ના હોય ને તો આગળ સંતતિમાં પણ એ કરતા હોય છે. એટલે સંતતિ પ્રાપ્તિમાં હા અમુક વૈજ્ઞાનિક રીતે અમુક પેલી રીતે કારણ જુદા હોય છે. બધામાં આ વસ્તુ અસર કરે છે એવું એ નથી. પણ અમુક સંજોગોમાં આ વસ્તુ પણ આપણા વડીલો કહેતા હતા ને દવા ને દુઆ બંને કરવું જોઈએ. પણ આપણા સનાતન ધર્મમાં કીધું છે સંતતિ સંપત્તિના અધિષ્ઠાતા આપણા પિતૃઓ છે. તો આમાં આ કર્મ પણ કરવું. બહુ હેરાન થઈને પછી કરવું એના કરતાં આપણું કર્તવ્ય કર્મ સમજીને ભગવદ્ ગીતાનો એક જ શબ્દનો સારાંશ કર્તવ્ય કર્મ. આપણું કર્તવ્ય કર્મ સમજી અને આ કર્મ એકવાર આપણા હાથે જીવનમાં થવું જોઈએ. એવું નથી કે સુખી છોકરાઓ કરી શકે. એ પૈસો તો ના ખાવાનું ખાવામાં ના પીવાનું પીવામાં જતો રહેતો હોય છે. પણ જે છોકરાઓની સારી પુણ્ય હોય, જે પિતૃઓની સારી પુણ્ય હોય, જે છોકરાઓના સારા સંસ્કાર હોય, એ વ્યક્તિઓ એમના વડીલો પાછળ, એમના મા બાપ પાછળ પિતૃકર્મ કરતા હોય છે. તો આ હતું નારાયણ બલિ વિશે, પિતૃ વિશે આ શું તકલીફ આપે છે એ વિશે બધીની માહિતી કે લગ્નમાં વિલંબ કેમ થાય છે, સંતાન પ્રાપ્તિમાં આ છૂટાછેડામાં શું બધું તકલીફ હોય છે, આ નાણાકીય આર્થિક રીતે શું તકલીફ હોય છે એ વિશેની માહિતી. નમો નારાયણ.